તારા કાકા છે કે શું છે ખબર નથી પડતી. મગજ છે કે નહીં એમાં? શું થયું હવે? શું થયું? આટલો ગુસ્સામાં કોણ અહીંયા આવતું હશે? અને એ પણ હા દીકરીના સાસરિયામાં. અરે એમનો તો સ્વભાવ જ એવો છે. એ છે ને પહેલેથી જ થોડા આમ ઇગોસ્ટિક છે. હો ઈગોસ્ટિક. ખાવા ખીચડી નથી, લોટ નથી, આ કોકના માગ્યા ચશ્મા પહેરીને આવી ગયા અને રૂઆબ કરવા મળ્યા. જો આદિ, મને તો ખબર જ છે મારા કાકાનો સ્વભાવ કેવો છે, અને અંકિતા પણ એમના પર જ ગઈ છે. પહેલા ક્યાં ગઈ હતી તું? પહેલા ક્યાં ગઈ હતી? હા, આ અશોકની સગાઈ કરી, લગ્ન કર્યા, ત્યાં સુધી તારા મોઢામાંથી બોલાણું કેમ નહીં કે મારા કાકાનો સ્વભાવ આવો છે, અંકિતાનો સ્વભાવ પણ આવો છે? તો આપણે એને ઘરમાં જ ન લાવત ને. હા, અશોક તો આવો હતો, એને બાકી હતું તો પત્ની પણ એવી મળી, બંને સરખા થઈ ગયા છે. અરે પણ મને એમ હતું કે આપણા ઘરમાં આવશે તો સુધરી જશે અને એને એક સારું સાસરું મળશે, એટલે મેં કહ્યું. બાકી મને કોઈ એવો શોખ નહોતો, પણ આ તો મને એમ હતું કે હું એને ધીરે ધીરે સુધારી દઈશ. પણ મને શું ખબર હતું કે આ દિવસે ને દિવસે બગડતી જશે. તું સુધારી દઈશ? મને લાગતું નથી કે એ સુધરે. અને એમ પણ હવે તારી કોશિશ તો પૂરી થઈ ગઈ ને. હવે કંઈ થવાનું તો છે નહીં તારાથી. હવે તું એ વિચાર કર કે તારા કાકા અવારનવાર આ ઘરે આવતા રહેશે અને એને કોણ સમજાવશે કે કોણ મનાવશે? આટલું બોલતા હતા અને મમ્મી પણ સામે ગુસ્સો કરતા હતા. અરે વાતને ઠારવાની હતી. જો વાત છે ને એક જ રીતે દબાશે. હવે અંકિતાને છે ને કોઈએ કશું કહેવાનું નથી થતું. તમારે પણ એને કશું બહુ બોલવાનું નહીં, અને હું મમ્મીને પણ સમજાવી દઈશ કે એને કંઈ કામ પણ ના કહે, અને બધું કામ હું કરી લઈશ. આપણે કશું જ બોલવું નથી. એને જેમ મન ફાવે ને એમ રહેવા દો. હા હા, જેમ મનમાં આવે ને એમ કરવા દો, મન ફાવે એમ રહેવા દો. પછી ખબર નહીં આપણી હાલત શું થશે. અરે વિચાર કર, એ લોકોને તો અલગ પણ થઈ જવું છે અને મારે અશોકને અલગ નથી કરવો. અશોક આપણી ભેગો જ રહેશે. અને તને ખબર છે, આ તારા કાકાજીને સમજાવવામાં મને ફીણ આવી ગયા. એકાંતમાં લઈ ગયો, કેટલા મીઠા મસ્કા માર્યા, ત્યારે શાંત પડે છે, છતાં પણ ઉછળી ઉછળીને વાતો કરતા હતા. છેલ્લે કંઈ ના માન્યા તો એક માવામાં માની ગયા, અને એ પણ મેં ખવડાવ્યો. વિચાર કર, એટલા પૈસા નથી એની પાસે માવા ખાવાના. અરે ભલે ખવડાવ્યો ને, તમે પણ શું માવો માવો લઈને બેસી ગયા? હવે હોય છે કેટલાનો માવો, તે એક ખવડાવી દીધો તો શું થઈ ગયું? કઈ થઈ નથી ગયું. આ તો આટલો પાવર જોયો હતો ને તો મને એમ હતું કે આ ઘરનું પાણી એ નહીં પીવે. પાણી પીવાની ના પાડી, પણ માવો ખાવાની ના પાડી. જો આદિ, જે થયું એ ભૂલી જાઓ ને. પછી એની એ વસ્તુ તમે યાદ રાખશો ને તો પાછું ઘરમાં એનું એ જ થશે. મને ગુસ્સો તારા ઉપર એટલે આવે છે કે તું માફી માંગવા ગઈ. તારો કઈ વાંક નથી, છતાં પણ ત્યાં માફ કરી દેજો. હા, હવે હું ધ્યાન રાખીશ. અરે ભાઈ, ધ્યાન તારે નથી રાખવું, ધ્યાન એને રાખવાનું છે. અને માફ એ કરે. ખબર છે આદિ કે મારો કોઈ જ વાંક નથી. હું તો એને મારી સગી બહેન જેવું રાખું છું. ક્યારેય મેં એનો અહેસાસ નથી થવા દીધો કે એ મારા કાકાની છોકરી છે. સાચું કહું ને આદિ, હું નથી ઈચ્છતી કે કંઈક એવો બનાવ બને અને આ બે જણ ઘર છોડીને જતા રહે, કે કંઈ પણ આપણા ઘરમાં પ્રોબ્લેમ થાય ને એવું નથી ઈચ્છતી. એટલે જ મેં માફી માંગી. સારું, પતી ગયું. તમારી જોડે બી માંગી જ લઉં છું માફી. મારો કોઈ વાંક નથી હોતો ને તો પણ એ નથી દેખાતું તમને. હા તો બસ એવો જ સ્વભાવ રાખો, બીજું શું. મારી પાસે માગો છો એમ બધા પાસે માગતા રહેજો. આભાર તમારો. અંકિતા, તે આજે જે કંઈ પણ કર્યું ને એ સારું નથી કર્યું. આ તારા પપ્પા આવ્યા, આપણા ઘરમાં આટલું બધું બોલવાનું થયું, આ આજુબાજુવાળા સાંભળે, કોઈને કેવું લાગે કે આ બે બહેનો એક જ ઘરમાં આપી છે તો પણ ઝઘડા? સારું લાગે અંકિતા આ બધું? તો આ બધું સારું નથી લાગતું તો તમે લોકો મારી સાથે એવી રીતે વ્યવહાર કેમ કરો છો? પહેલા તમારે સમજવું જોઈએ ને કે નાની બેન સાથે કઈ રીતે વ્યવહાર કરાય. હવે તો તને શાંતિ મળી ગઈ ને? તે પપ્પાને અહીંયા બોલાવી લીધા, બધી વાત કહી દીધી. હા, શાંતિ મળી ગઈ અને મને આ જ જોઈતું હતું. અને હવે તમે લોકો સીધા રહ્યો ને મારી સાથે તો જ સારું છે. વારા ઘડીએ પપ્પાને ના બોલાવવા પડે ને એનું ધ્યાન રાખજો. જો અંકિતા, મેં તારી સાથે ક્યારેય ખોટો વ્યવહાર નથી કર્યો અને ક્યારેય મેં તને મારી દેરાણીની જેમ રાખી જ નથી. હંમેશા મેં તને બેનની જેમ જ રાખી છે. પણ જો તે છતાંય તને એવું લાગતું હોય ને કે મારો કોઈ વાંક છે, કે મેં તને એ રીતે નથી રાખી, તો જો હું તારી માફી માંગી લઈશ. મને માફી માંગવામાં કંઈ જ ખોટું નહીં લાગે અને હું નાની પણ નહીં થઈ જાઉં. પણ જો આજ પછી છે ને
તું કાકાને અહીંયા ક્યારેય ના બોલાવતી. આ તમે એમ કહો છો કે મેં નાની બેનની જેમ રાખી છે. આ નાની બેનની જેમ રાખી હોત ને તો આ મમ્મી અને તમારા આ ઘરવાળા જ્યારે મારા પર ચિલ્લાતા હોય ને ત્યારે એને બે શબ્દ કીધા હોત, પણ કીધું નહીં. કારણ કે દેરાણી છે, દેરાણીની જેમ રહેવા દઈએ. અહીંયા તો હું જેઠાણી છું, જેઠાણીનો રોપ બતાવું નહીં. એવું કશું જ નથી અંકિતા. એવું જ છે બેન. અને આ બધું થાય છે ને એ તારા લીધે જ થાય છે. જો તું બે શબ્દ બોલતી હોત ને તો આ બધા મારા ઉપર ચડી ના બેસત. જો અંકિતા, મને એવું જ હોત ને તો વગર વાંકે હું બધાની સામે તારી માફી ના માંગી હોત. એવું તો સારા બનવાના નાટક કરતા આવડે જ છે ને પહેલેથી તને. અંકિતા, તારે લગ્નમાં જ જવું છે ને, હા એટલે આ બધું કર્યું ને તે. હા તો જો મારે કાંઈ લગ્નમાં નથી જવું. તું અને અશોકભાઈ બંને જણા જજો લગ્નમાં. બસ ખુશ. પહેલેથી જ માની ગયા હોત તો પપ્પાને બોલાવવાની જરૂર પડત? આ બધું કઈ કરવાની જરૂર પડત મારે? મને નથી ખબર ને કે તું આટલી નાની અમથી વાતમાં તું કાકાને બોલાવી લઈશ. તને નાનપણથી મારા મગજની તો ખબર જ છે ને. જે વસ્તુ મારે જોઈએ એ જોઈએ. અને જ્યારે મમ્મી કહેતા હતા ત્યારે મોઢામાં મગ ભર્યા હતા ત્યારે નહોતું બોલાતું. જો અંકિતા, જ્યાં સુધી બે જણ મોટા વાત કરતા હોય ને ત્યારે આપણે વચ્ચે ન બોલાય એવું મારા પપ્પાએ મને શીખવાડ્યું છે. એટલે હું ચૂપ હતી. હા તો તમારા પપ્પાએ શીખવાડ્યું છે ને, બહુ સારું શીખવાડ્યું છે. અને આ મોટપણ છે ને મેં પહેલાંય કીધું હતું ને અત્યારે કહું છું કે આ મોટપણ છે ને તમારી પાસે રાખો. મને શીખવાડવાની ને સલાહ દેવાની કઈ જરૂર નથી. સારું અંકિતા, જો મારા માફી માંગવાથી તું ખુશ રહેતી હોય ને તો હું રોજ છે ને તારી સાથે માફી માંગી લઈશ. વગર વાંકે હું તને કહી દઈશ. હા બસ એમ જ રહેવાનું. આ બધા છે ને એમ નહીં સુધરે. હવે ગમે ત્યારે કઈ પ્રોબ્લેમ થાય ને પપ્પાને જ બોલાવાના છે. આ પપ્પાથી જ બધા સીધા હાલશે. અરે રાહુલ, આપણે ફરવા જઈશું ને. હવે તો મારી પાસે છે ને ટાઈમ જ ટાઈમ છે, એટલે જ્યાં જવું હોય ને ત્યાં જઈ શકશું. હા હે ભલે ફોન કરું. તારે કામે નથી જવાનું? નહીં. પૂછી શકું કેમ? નહીં. એટલે શું નહીં? કેમ નથી જવાનું એમ પૂછું તને. અરે મેં જોબ છોડી દીધી છે એટલે. શું? જોબ છોડી દીધી? હા. પણ શું કામ? અરે અંકિતાને આઈફોન લેવાનો હતો એટલે મેં ઉપાડ માંગ્યો તો મને ના પાડી દીધી લ્યો. એટલે મેં કીધું હવે એ જોબ કરીને આપણે શું કરવું, જ્યારે જોબ મળે તો ત્યાંથી સારી જોબ ગોતશું એમ. બુદ્ધિ છે તારામાં? હા, ઉપાડ માગ્યો ને એ લોકોએ ન આપ્યો તો તે નોકરી છોડી દીધી? હા. અરે જરાક વિચાર તો કર. શું હા ત્યાં કામ કરતો રહ્યો હોત તો 4-5 મહિનામાં તારે છે ને આઈફોન લેવાઈ જાય. પણ ના, આપણામાં એવી બુદ્ધિ ક્યાં છે કે આપણે 5 મહિના મહેનત કરીએ અને આઈફોન લઈએ. આપણે તો બસ જલ્દી પૈસા જોતા છે. મને પૈસા પહેલા આપી દો, કામ હું કરું કે ન કરું. હા, બધી બુદ્ધિ છે ને તમારામાં જ ભરીશ મોટા ભાઈ, મને ખબર છે. હું તારા સારા માટે કહું છું. અને તમારા લોકોના છે ને આ ફાલતુ ખર્ચા વધી ગયા છે. અંકિતા બહુને આઈફોનની શું જરૂર પડી? અરે એની ઈચ્છા છે કે એની પાસે એક આઈફોન હોય એટલા માટે. ઈચ્છા તો તારા સસરાને પણ ઘણી છે, એની પૂરી કર જા. હા, અત્યાર સુધી તમે મારા ઘરવાળાને કહેતા હતા, હવે તમે મારા સસરા પાસે પહોંચી ગયા. ધ્યાન રાખજો હો મોટા ભાઈ. અરે ધ્યાન મારે નથી રાખવાનું, ધ્યાન તારે રાખવાનું છે. જરા વિચાર કર. આ તારા લગ્ન થયા ને પછી સાવ બદલાઈ ગયો છે. બદલાયો ને પછી જ મારી જિંદગી જન્નત બની છે. અને મોટા ભાઈ, આ જોબ કરું કે ન કરું આપણું ઘર તો હાલે જ છે ને. તમે હા. કેવા બેઠા છો? હા, હું તો બેઠો જ છું ને. મારે કામ શું છે? આ સવારથી સાંજ સુધી હું કામ કર્યા કરું ને તમે લોકો અહીંયા મગજમારી કર્યા કરો. અને તારે તો કઈ પંચાયત સિવાય કઈ કામ નથી. ઓટલા તોડવા, રોટલા તોડવા, બસ બે જ કામ. અરે તમે બહુ વધારે પડતું બોલતા હોય ને એવું મને લાગે. ના ના, વધારે નથી બોલતો. હું તો ઓછું બોલું છું. આપણે તો હું જન્નત મળી ગઈ ને. હવે જન્નત તને મળી ગઈ છે, અમને તો જન્નત ક્યારે મળશે કેમ ખબર? અત્યારે તમારે જન્નત જ છે ને તમારે વાંધો શું છે? જ્યાં લગ્ન હોય ત્યાં તમને મમ્મી મોકલી દે છે. હે તો એમ કે ને રખડવું છે, બીજું કંઈ કામ નથી કરવું. આ નિવૃત્ત થાય ને એ લોકો વ્યવહારમાં જાય અને મમ્મી એ બધું સંભાળે છે. હું નથી સંભાળતો. મારી પાસે એવો ફાલતુ ટાઈમ નથી. પણ તમારું માન કેટલું છે આ ઘરમાં? હા, મને કોઈ હારા મોઢે બોલાવે છે? તે ન જ બોલાવે ને. તારી પાસે તો જન્નત છે,
હવે જન્નત જેની પાસે હોય એને કોણ બોલાવે? કોઈ નહીં. ત્યાં તો અપ્સરાઓ આવતી હોય, તને ચા આપી જાય, પાણી આપી જાય, તારે જે જોતું હોય એ આપી જાય. તો પછી તને કોઈ ઘરમાં ભાવ શું કામ પૂછે મને કે? અંકિતા છે ને એ મારી માટે અપ્સરા જ છે, બરોબર? એટલે હવે તમે જઈ શકો છો, જાઓ, તમારે મોડું થતું હોય છે. હા, કામ મારે તો મોડું જ થાય છે ને, કારણ કે કામવાળા મારી રાહ જોવે છે ને હું કામ નહીં. અને આપણે તો કંઈ કામ કરવું ના હોય એટલે આપણે તો શું નિરાતે બસ ફોનમાં વહીવટ કર્યા કરવા, હે ને? તમે જાઓ ને હવે આનું કાંક કરવું પડશે. મોટા ભાઈ છે કે દુશ્મન એ જ મને તો ખબર નથી પડતી. અંકિતા, લે આ શું છે વળી? અરે બહુ ખુશીના સમાચાર છે એટલે પહેલા જ તારી પાસે આવ્યો છું. શું ખુશીના સમાચાર છે હવે વળી? અરે મેં જોબ હતી ને એ છોડી દીધી છે. જોબ છોડી દીધી? હા. આ ખુશીના સમાચાર કહેવાય અશોક? અરે ખુશીના સમાચાર જ કહેવાય ને. આ ઓછું કમાતા હતા તો મને તમારા મમ્મીની એટલું સંભળાવતા હતા, હવે તમે નોકરી જ મૂકી દીધી, માથે ચડીને બેસશે હવે. અરે તું શું કામ ચિંતા કરે છે? આ એટલું કમાતા હતા, થોડી ઘણી વસ્તુ તો મને લઈ દેતા હતા, થોડી ઘણી બહાર લઈ જતા હતા, હવે અરે આ ઘરમાં રહેવાનું? નહીં, આ ઘરમાં નથી રહેવાનું. હવે તને છે ને હું ફરવા લઈ જઈશ. તંબુરો ફરવા લઈ જવાના? આ પૈસા વગર મને ક્યાં ફરવા લઈ જાઓ? અરે બધું છે મારી પાસે, આટલી તો બચત મેં કરેલી જ છે, એટલે હવે ચિંતા કરવાની કઈ જરૂર નથી. અને આમાંય તું કહેતી હતી ને કે મારે શિમલા, મનાલી, ગોવા, હા બધી જગ્યાએ જવું છે, તો હવે આ તારી ઈચ્છા હું પૂરી કરીશ. પણ નોકરી તમે મૂકી દીધી, તમે હું મારી ઈચ્છા પૂરી કરશો? અરે તું સમજતી કેમ નથી? મારો પગાર કેટલો છે એ હજી તને નથી ખબર. એમાંથી હું કેટલા ઘરે આપતો તો એ તો તને ખબર છે ને. હા, બીજા પૈસા છે ને મેં બસાવ્યા છે અને એ હજી મારી પાસે જ છે. હા, સમજી તો તું? હવે આપણે બે હારે રહેશું ને, આપણે ફરી એવું જ કરીએ. હા. હવે બસ આપણી જિંદગીમાં ખુશી ખુશી અને ખુશી જ હશે, સમજી તું? આ કઈ ખુશીની વાત કરો છો તમે? હા, મનાલી, શિમલા. હા તો ભલે, મેં તો કીધું બીજી ખુશી કઈ નથી આવી ને એમ. અરે શું તું પણ. તમે જાઓ, સુટકેસ પેક કરી દો હવે. અરે રે, સારું છે આ સુષ્મા બહુ છે તે, મારે તો ન કરે આ ઘરના કામ કોણ કરત? સુષ્મા બહુ બચારા હારા છે, ઘરના ઢહડા કર્યા કરે. ઓલી નાનીને તો હજી ઉઠવાના ઠેકાણા નથી, માથે દી ચડ્યા તો તે જો ને આ નપાવટ હજી તો સીટીઓ મારતો આવે છે બાર બપોરે ઊભો થઈને પાછો. આજનો દિવસ જ એવો ઉગ્યો છે કાં? એટલા માટે. કાં કેવો ઈગો છે? હવે છે ને હા, આ ઘરમાં મજા નથી આવતી આમ, એટલે બહાર જવાનું મન થયું, સમજ્યા? હે હા, અને એ વાત કરવા જ અમે અહીંયા આવ્યા છીએ. અને વાત કરવા આવ્યા છીએ, પૂછવા નહીં. હા, તો તમે તમારી વાત કરો ને એ પહેલા હું તમને ઈ એક વાત કહું છું, ઈ તમે બે સાંભળી લો. તમે કહી દો પેલા. અશોક, આ તે નોકરી છોડી દીધી છે એવું મેં કાંઈક સાંભળ્યું છે ને? સાંભળ્યું ન હોય હા, એ 100% જ હોય. એ તો અમને ખબર જ હોય, પણ મારે તારા મોઢે સાંભળવું હતું કે તું સાચું બોલશો કે ખોટું બોલશો. સત્ય. હા, એટલે અશોક કહી દો એને, બોલી જો મેં નોકરી મૂકી દીધી એટલે શાંતિ. મેં નોકરી મૂકી દીધી. કાં એલા? બસ હવે એક ને એક ધંધો કેટલાક દિવસ કરવો એમ. તે તાર હાહરાએ કઈ ધંધો નાખી દીધો છે તને? હા. હે, ઓહો હો હો. જોવો તમે આ શિમલા નામ તો સાંભળ્યું છે, મનાલી, ગોવા, ત્યાં બહુ પાણી બધાય જોવા જાય, હા, ત્યાં અમારે જવાની ઈચ્છા છે. શિમલા ને મનાલી ને ગોવા ને ન્યા જોવા પાણી ને આ બધું શું છે તારે? હે, એ કાંઈ શરમ કર. આ નોકરી વહી ગઈ છે તો તને એમ નથી થતું કે હું બીજી નોકરી હોધું? નહીં, કાં? નથી થતું. શું કરવું, મગજ જ એવું છે, તમને ખબર જ છે ને. તારું મગજ છે ને પહેલા આવું નહોતું, આ તારી બાયડી આવી ને પછી એને તારું મગજ હાવ ફેરવી નાખ્યું. તો ફરી જાય, બધાયના ફરી જાય. એ ના હો, આ મારા મોટા છોકરાને મેં વહુ લાવી દીધી છે અને બે કાકા દાદાની બેનું જ છે એમાં કાંઈ કહેવા પણ આમ હીરો છે હીરો મારે ઈ. એ છે ને પાંચે આંગળી હરખી ન હોય.
પાછી આંગળીઓ હરખી ન હોય વાળા જો બોલતા આવડે નકરું બસ બોલવાનું કયો તો તમારે થઈ રહ્યું આખા ગામની પંચાયત બસ હવે ઈ સીધી છે શું કામ કે એને તમે હરખી રીતે રાખો છો, એને માન આપો છો, એટલા માટે ક્યાંય હારા પ્રસંગે જવાનું હોય સુષ્મા વહુ તમે જાજો. હા અને હા હું શું કહું છું, આ અમારે જવાનું નક્કી છે બરોબર, હા. એટલે અમે જઈએ છીએ. હા તમારે જવાનું નક્કી છે એટલે તમે જવાના જ છો. તે મારા રોયકા તમે રોકાવાના નથી કાંઈ બટા, સમજણ પડી? તમે તમારું ધાર્યું જ કરવાના છો. તમે તાર જાવ બે. અંકિતા વહુ ઓલી વખતે તમારા પપ્પાને તમે તેડાવ્યા હતા ને, આ વખતે હવે હું તેડાવું છું અને પછી કહું છું જોઈ લો તમારી દીકરીના કારસ્તાન બધાય. હા તો તેડાવો ને. હા હું બસ કઈ કાળા કામ કરવા જાઉં છું તો તમે કારસ્તાન કયો છો? કારસ્તાન એટલે કઈ કાળા કામ કરે એને જ કારસ્તાન ન કહેવાય, બરાબર છે? ઓલી વખતે જરીક વળસળ થઈ ના તો બાપાને બોલાવીને બધી ફરિયાદો કરી દીધી, તાની નોકરી વહી ગઈ છે તોય તમને ફરવા જવાનું આ શું પણ જશે? હું બ્લા 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 મંડાણા છો. મેં તમને ના જ પાડી હતી કાંઈ કેવું નથી, આપણે આપણી રીતે વહી જાય, પણ તમે માં ગેલા થઈને. હા તો મેં કીધું એને વાત તો કરું બરોબર, અમારે જવાનું નક્કી છે અને તમારે મારા હારાને ફોન કરવો હોય જેને કરવો હોય ને એને કરી દેજો. હાલે આપણે તૈયારી કર હવે. લબ લબ જાણે બોલવાનું લાયસન્સ તો એ બાયડી ભાઈડા ને બેને હોય એવી વાતો કરે છે, બે કોઈનું સાંભળતા જ નથી. વનથી હાઈલાસ. સુષ્મા બાપરે મારો પગ. હા હા સુષ્મા બેટા ઉભા રહો. મારો પગ બહુ દુખે છે. મારા ખભાનો ટેકો લઈ લે બેટા. ધીમે ધીમે. બહુ દુખે છે, નહીં ચલાતું. મારું પગ થોડીક કાઠી થઈ જા બેટા. બહુ દુખે છે. ધીમે. તારામાં કઈ બુદ્ધિ જેવું જ નથી. કેટલી વાર કહ્યું હશે મેં, બેસ અહીંયા. પણ આ તો પગ ભીનો હતો ને હું લપટી ગઈ, મને થોડી ખબર હતી. હા પગ ભીનો હતો ને લપટી ગઈ એમ? અરે આ ઘરના બધા કામ કરવાની તારે શું જરૂર હતી? પણ આદિ આ ડોક્ટરે શું કીધું બટા આને? બેસો, કહું નીરા. આ પગ લબડાવ નહીં, ટેકો દઈ દે પાછો. ડોક્ટરે કહ્યું છે કે થોડો મૂંઢા વાગ્યો છે. સારું કર્યું કે ફ્રેક્ચર નથી થયું. હા ભગવાનની બહુ મહેરબાની હો આદિ આપણી ઉપર. પગે આને છે ને તે મૂંઢ વાગ્યો, આને આરામ કરવાનો છે. ઓલા કુલ્લુ મનાલી ને સિમલા ફરવા જાવું છે અહીંયા અમને. હવે મારે ઘરના ગહેડા કરવા પડશે બધા. કોને ફરવા જવું છે? આ અશોક અને અંકિતા, બીજું કોણ? ફરવા ક્યાંથી જતા? અહીંયાનો પગ ભાંગ્યો છે. ડોક્ટરે કામ કરવાની ના પાડી છે અને કહ્યું છે કે થોડા દિવસ આરામ કરજો, જેથી કરીને જલ્દી સારું થઈ જાય. એ બેમાંથી એક કે કાંઈ કોઈની વાત માને છે? એ એમનું ધાર્યું જ કરે છે. તું તારે કહી જોજે તારા ભાઈને ને ભાઈની વહુને તારું માને તો વળી. શું કામ ન માને? ઘરમાં કોઈને કઈ થયું હોય તો ફરવા જવાનું ક્યાંથી સૂજે એને? અને જવાનું થતું હોય તો પણ કેન્સલ કરવું પડે. આદિ તને તો ખબર છે ને ઓલી લગ્નની વાત હતી એમાં વાતનું કવડું વતેસર કરી મૂક્યું તું અંકિતા વહુએ. એના બાપાને અહીંયા બોલાવ્યા અને કેટલા ભવેડા કર્યા, અને આ મારી આ વહુએ બિચારીએ માફી માંગી એના કાકાની. ભલે જતા એ લોકો, જવા દો ને. મારાથી જેટલું થશે ને એટલું ધીરે ધીરે કરી નાખીશ કામ. અને ના જ પાડી છે કે આ પગ ઉપર વજન નહીં આપતા. જો વજન વધારે આપશો ને તો તકલીફ વધશે ને દુખાવો રહેશે એમને. જો સુષ્મા તારે કાંઈ કામ નથી કરવાનું. મને થોડીક તકલીફ પડશે ને હું ધીમે ધીમે કર્યા કરીશ ઘરના કામ બધાય. તારે આરામ કરવાનો છે એટલે આરામ કરવાનો જ છે. જરા કે આનાકાની એમાં નથી કરવાની તારે. બસ અશોકને કહી દેશું અમે કે ફરવા જવાનું નથી થતું.
એક તો નોકરી મૂકી દીધી છે અને ભાઈ સાહેબને ફરવા જવું છે. મારે એમના સસરા સાથે વાત કરવી પડશે. તે અશોકને મેં કીધું આ વાત કે ભાઈ તારી નોકરી વહી ગઈ છે તો તું નોકરી શોધવાનું કર ને, ફરવા જવાનું ક્યાં આવે છે? એને એ નથી હોતું કે હું નોકરી શોધું, ફરવા જવું છે. અંકિતા વહુને મેં કહી દીધું કે અમે ના પાડશું તો એ કઈ તમે ગયા વગર તો રહેવાના નથી. ઓલી વખતે તમે તમારા બાપાને બોલાવ્યા હતા, આ વખતે આપણે બોલાવશું એના બાપાને. પછી કહેવું કે જુઓ તમારી દીકરીને જમાઈ શું કરે છે ઈ. હા સારું, આ વખતે આપણે જ બોલાવી લઈએ અને એમની સાથે વાત કરી લઈએ કે આ લોકોને સમજાવો. હા તો અહીં હું ઘરની અંદર આવું થયું હોય તો એમને પોતાને ભાન ન પડે કે આપણે ન જવું જોઈએ?